ઈષ્ટદેવ પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, ગઈકાલે આપણે ભગવાન શ્રી હરિની યજ્ઞોપવિત વિધિ એટલે કે ઉપવિત સંસ્કાર એટલે કે જનોઈનો જે પ્રસંગ હતો તે કથા આપણે સાંભળેલી. આજે ભગવાન શ્રી હરિ જેમ જેમ મોટા થતા જાય અને ત્યાર પછીની જે કથા એ આપણે યશોગાથામાં આપણે સાંભળવી. હવે ઘનશ્યામ રોજ બાહ્ય મુહૂર્તમાં ઉઠે છે, પછી સરયુમાં સ્નાન કરવા જાય, ત્યાં સંધ્યાવંદન કરી ઘરે આવી ભગવાન રાધા કૃષ્ણની ચિત્ર પ્રતિમાનું પૂજન કરે, એમને થાળ ધરાવે, આરતી કરે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે. આટલો વિધિ કર્યા પછી ગાયનું દૂધ પીને પિતા પાસે ભણવા બેસે. એમને વૃત્તિનો સંકોચ કરી બ્રહ્મચર્ય આશ્રમમાં તમામ ધર્મો ડરપણે પાળવાનું શરૂ કરી દીધું હતું. બપોરે પિતાશ્રી સાથે જમીને થોડો આરામ કરે, અભ્યાસ કરે. 3 વાગે ફરી પાછા સરયુમાં સ્નાન કરવા જાય, ત્યાંથી દરેક મંદિરના દર્શન કરી સંધ્યા આરતી કરે, પાછા ઘરે આવે. રસ્તામાં વેણુ ગીત ગોવિંદ કંઠસ્થ કરે. નાસિકાગ્રસ્ત દ્રષ્ટિ રાખતા સ્ત્રીને અડી ન જવાય એની સાવચેતી રાખે. સતા ઘનશ્યામના દર્શન કરવા, એમની દ્રષ્ટિ ઝીલવા નગરના ભાવિક ભક્તજનો તથા નગરજનો તત્પર બને. મંદિરોમાં જતા ઘનશ્યામની રાહ જોતા માર્ગ ઉપર ઊભા રહેતા હતા. ઘનશ્યામને એક દ્રષ્ટિથી જાણે ધન્યતા અનુભવતા હોય, કૃત્યકૃત થઈ જવાના હોય એવું એમને સદાય લાગતું હતું. ઘનશ્યામ એમના આવા ભાવથી કવિચિત એમના પ્રત્યે દ્રષ્ટિ ફેંકતા. હવે ગ્રહ ત્યાગનો સમય નજીક આવે છે એટલે થોડાકમાં આ ભાવિકોનું કલ્યાણ કરવાની ભાવના ઘનશ્યામને સદાય રહેતી હતી. પરંતુ આવા થોડા સુખથી તૃપ્ત ન થતા ઘનશ્યામને ઘરે કોઈક ને કોઈક બહાને ભક્તિ માતા કે સુવાસીની ભાભી પાસે સ્ત્રીઓ આવતી અને ઘનશ્યામના દર્શન કરી તૃપ્ત થતી. નગરજનો પણ એવા જ કંઈક ને કંઈક બહાના બતાવી ઘનશ્યામ પ્રભુના પ્રસંગમાં આવવાનો અવકાશ શોધતા. આમ સૌને ઘનશ્યામ અયોધ્યાવાસીઓને ઘેલું લગાડે છે. ઘનશ્યામે ત્વરિત ગતિથી અભ્યાસ પૂર્ણ કર્યો. સર્વ વેદોથી જે જાણવાનું સ્વરૂપ છે તે સ્વયં પોતે જ છે. સર્વ વેદો જેમની સ્તુતિ કરે, જેમની દ્રષ્ટિમાંથી પ્રેરણા મળે, સર્વ વેદો જ અક્ષર બ્રહ્મ નાદથી ઉત્પન્ન થાય. અક્ષર બ્રહ્મના આધારે આત્મા સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પૂર્ણ પુરુષોત્તમ લોકની દ્રષ્ટિએ કદાચ વિદ્યાભ્યાસ કરવા જેવું લાગે. તેથી જ તેમને વિદ્યાભ્યાસ પૂરો કરી દીધો. શ્રીમદ ભાગવતમાંથી દશમ સ્કંદ, પંચમ સ્કંદ, સ્કંદ પુરાણમાંથી વાસુદેવ મહાત્મા, મહાભારતમાંથી શ્રીમદ ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર, વિદુર નીતિ, આવા અનેક ધર્મશાસ્ત્રમાંથી તેમજ યાજ્ઞવલ્કની સ્મૃતિ, મિટાક્ષર ટીકા, એ પ્રમાણે 8 શાસ્ત્રોનો રહસ્યમય એક ગુટકો એમણે બનાવ્યો. એમણે ધર્મદેવને પણ બતાવ્યું. ધર્મદેવે તે વાંચી ખૂબ રાજી થયા. સાક્ષાત પરમાત્મા શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી આવા રત્નો શોધી શકે. એ ગુટકો એમના નિત્ય અધ્યયનનો ગ્રંથ બની ગયો. ઘનશ્યામની વિદ્વત્તાથી પ્રતિભા અયોધ્યાના છાત્રો ઉપર પડી. શાસ્ત્રોના કઠણ શબ્દોના અર્થ ઉકેલ માટે તેઓ ઘનશ્યામ પાસે આવવા લાગ્યા. ઘનશ્યામ એમને શુદ્ધ વેદાંતનું રહસ્ય સમજાવતા, ઘનશ્યામની રહસ્યમય વાતો સાંભળતા. આ શાસ્ત્રોને વિશિષ્ટ દૈતમત સત્ય લાગ્યું. ભગવાન એક અને અદ્વિત છે, સદા સાકાર છે, સર્વકર્તા છે. એ રહસ્ય એમના જીવનમાં દ્રઢ થઈ ગયું. ઘનશ્યામને એમને સ્વાધ્યાય, એમનું તપ વગેરે ઉગ્ર બનતું હતું. ભક્તિ માતાને ચિંતા થઈ, ઘનશ્યામ આ પ્રમાણે જો અભ્યાસ કરશે, સતત વહેલો ઉઠવાનું રાખશે તો એની તબિયત બગડશે. એથી કંઈક બહાનું કાઢે, અયોધ્યાથી ગોંડા જવાનું વિચારે. એમણે ધર્મદેવને વાત કરી એટલે ધર્મદેવ રાજી થાય, સંમતિ આપે. બીજા દિવસે બધા તૈયાર થઈને ગોંડા ગયા છે. ધર્મદેવે થોડો વખત ગોંડા રહ્યા, ત્યાંથી તરગાવ, તીનવા, પિરોજપુર, છપૈયા થઈને પાછા અયોધ્યા આવે. હવે ઘનશ્યામને પણ અયોધ્યાથી દૂર રહેવું ગમતું નથી.
અયોધ્યામાં દેવ દર્શન, સરયુ નદીમાં સ્નાન, વિદ્યાધ્યન થાય, તેમજ પોતાના સંગે બીજા શાસ્ત્રોને પણ આ બ્રહ્મ વિદ્યાનો લાભ મળે, એવા અનેક વિચારો ઘનશ્યામને આવે. અયોધ્યામાં આવ્યા પછી પોતાના સગા સંબંધીઓ, પોતાના વિશેની મમતા ઓછી થાય તે માટે ઘનશ્યામ ઘણું ખરું ઘર બહાર જ રહેવા લાગ્યા. સવારનો પૂજાપાઠ, અધ્યયન વગેરે કરી જમીને બપોરે પોતાના ઘરની પૂર્વ દિશામાં એકાંત સ્થાનમાં ચંદ્રશેખર મહાદેવનું સુંદર મંદિર છે, ત્યાં જઈને તેઓ આરામ કરે. એક દિવસ બપોરના સમયે આ મંદિરમાં દેવી ભક્ષ નામનો એક કાયસ્થ આવ્યો. તે ચંદ્રશેખરનો ભક્ત હતો. રોજ સવારે શંકર ભગવાનની પૂજા કરવા આવતો. આજે આ સમયે આવ્યો. શંકર તો તપસ્વી એટલે પઢે જ નહીં. ઘનશ્યામ અહીં યોગ નિદ્રાને આધીન રહી સ્વરૂપમાં લીન થતા જાય. એમણે આ કાયસ્થને ગાલ વગાડીને શંકરને પ્રાર્થના કરતા સાંભળ્યો. કાયસ્થ એની ઉતાવળી વાણીમાં બોલ્યો જતો હતો, હે શંભુ, હે ભોળાનાથ, તમો મને જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર આપજો. ઘનશ્યામ આ સાંભળી સમકી ગયા. એમણે કાન થોડાક આમ સરખા કર્યા. કાયસ્થળે આગળ ચલાવ્યું, હે ચંદ્રેશ્વર, હે ચંદ્રશેખર, મનુષ્ય દેહમાં તો લાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ લાજ મેલીને વિષય ન ભોગવી શક્યા. માટે હવે તો લંબકર્ણનો અવતાર જ આપજો, જેથી નિર્લસ થઈને વિષય તો સારી પેઠે ભોગવી શકાય. આ મહાદેવ દાદા અયોધ્યામાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જન્મસ્થાન, ત્યાં અત્યારે હાલનું શ્રી સ્વામિનારાયણ મંદિર છે, એની સાવ નજીકમાં આ મહાદેવ મંદિર છે. તે પણ દર્શન કરવા લાયક છે. જ્યારે અયોધ્યા જાઓ ત્યારે તમે એ લીલા ચરિત્રની યાદ માટે, ભગવાન શ્રી હરિએ એમને જે બોધ આપેલો એ પ્રસાદના સ્થળ માટે ત્યાં તમે દર્શન કરવા જજો. ઘનશ્યામ આ સાંભળી આભા બની ગયા. આવો દુર્લભ મનુષ્ય દેહ અને છોડીને પંચવિષય ભોગવવા ગધેડાનો અવતાર માગે. એમના અંતરમાં અરેરાટી થઈ ગઈ. શું વિષય લંપટ માણસો આવા હશે? જગતના જીવની આવી પશુ જેવી મનોદશા, મનુષ્ય ભાવમાં આવી અધોગતિ જોઈ ઘનશ્યામે અહીં સંકલ્પ કર્યો, હવે ગ્રહ ત્યાગ જલ્દી કરવું અને મનુષ્યોને વિષયના ફાંસલામાંથી છોડાવી મોક્ષ માર્ગ વાળવા. કાયસ્થ વારંવાર પોતાની માગણી નિર્લસપણે કર્યા જ કરતો હતો. એકાએક શંકરના લિંગ ઉપરથી કરેણનું એક ફૂલ નીચે પડ્યું. ત્યારે દેવી ભક્ષે જાણ્યું ભગવાન ચંદ્રશેખરે મારી પ્રાર્થના સ્વીકારી, તે ફૂલ લઈને ત્યાંથી હાલતો થયો છે. ઘનશ્યામ સીધા સરયુમાં સ્નાન કરવા ગયા, પણ એમને ક્યાંય ચેન પડ્યું નથી. એમણે વિચાર્યું, ભગવાને જીવના ભોગ માટે પંચ વિષય કર્યા છે, પણ તે શાસ્ત્રના નિયમ અનુસાર રહીને ભોગવવા માટે. આમ પશુવત બની સર્વ મર્યાદાનો ત્યાગ કરી કેવળ પંચ વિષયમાં કીડા થવા માટે નહીં, પરંતુ જીવને આ જ્ઞાન ક્યારે થાય? કોણે પૃથ્વી પર આ જ્ઞાન પ્રવર્તાવ્યું હોય? બીજાએ તો વિષયના કુવા જ ખોદ્યા છે. એમને લાગ્યું કે પ્રકૃતિમાં ઉત્પન્ન થયેલા આકાર માત્રથી કેવળ આ પ્રવૃત્તિ હોય છે. આ જ વિચારમાં સરયુમાં સ્નાન કરી તેઓ મંદિરમાં દર્શન કરવા જવા લાગ્યા. રાત્રે ઘરે આવ્યા, પરંતુ એ જ વિચારમાં મગ્ન હતા. ઘનશ્યામને 11મું વર્ષ બેઠું. ચંદ્રગ્રહણ આવ્યું એટલે ધર્મદેવે કહ્યું, આ ગ્રહણના દિવસે આપણે કાશી જઈને ગંગામાં સ્નાન કરીએ. ઘનશ્યામને આ વિચાર ગમ્યો. આ વખતે ઈચ્છારામની સાથે લેવાનો વિચાર આવ્યો. છપૈયાથી મોતી ત્રવાડી પણ આવી ગયા, તેમજ રત્ન પાંડે, અન્ય સંબંધીઓ. ધર્મદેવ કાશી જવાના છે તે સાંભળી એમની સાથે કાશી જવા તૈયાર થયા. આ પ્રમાણે સંઘ કાશી ઉપડ્યો. કાશીમાં બંગાળીના વાડામાં એક મોટી ધર્મશાળા, ત્યાં સૌ ઉતારો કર્યો. રાત્રિ વિતાવી સવારે ગંગામાં સ્નાન કરવા સૌ ગયા. ગ્રહણનો વેધ લાગે પહેલા સૌએ પરવારી જવું એમ નક્કી કર્યું. ધર્મશાળામાં આવી પૂજા પાઠથી પરવારી સૌએ જમી લીધું. પછી પાછા મણિકર્ણિકામાં જે ઘાટ છે ત્યાં આવ્યા.
સૌ ગ્રહણની રાહ જોતા ભજન કરવા લાગ્યા. ચંદ્રગ્રહણ થયું એટલે ચંદ્રની મુક્તિ માટે ધર્મદેવ સૌને ધૂન કરવાની આજ્ઞા કરી. સૌએ ગ્રહણ ચાલુ હતું ત્યાં સુધી ભજન કર્યું. ગ્રહણ મુકાણું એટલે સૌએ સ્નાન કરી ધર્મદેવ નાના પ્રકારના દાન આપી મૂળ શંકર ગૌરના પુત્રને સાથે લઈને કાશી વિશ્વનાથના મંદિરે સૌ દર્શન કરવા માટે આવ્યા. અહીં દર્શન કરી બ્રાહ્મણોને દાન આપ્યા. પછી પોતાને ઉતારી ધર્મશાળામાં સૌ આવ્યા છે. ધર્મદેવની એક વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા ખૂબ ફેલાઈ ગઈ હતી. કાશીના વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે ધર્મદેવ ગ્રહણ કરવા માટે કાશીપુરીમાં પધાર્યા ત્યારે સર્વ વિદ્વાનો એમને મળવા માટે આવ્યા. ધર્મદેવને અહીં 10 દિવસ રોકાવાની ઈચ્છા હતી. તેથી એમણે વિચાર કર્યો કે ગંગા કાંઠે ગૌમઠમાં જ ઉતારો રાખવો. ત્યાંના મહંતનો પણ ખૂબ આગ્રહ, વળી વિદ્વાનો પણ ત્યાં સારી રીતે મળી શકે અને ગંગા સ્નાનનો પણ લાભ મળે. આ હેતુથી ધર્મદેવે ઉતારો ફેરવી નાખ્યો અને ગૌમઠમાં આવી ગયા. અહીં વિદ્વાનોની મંડળી એમની પાસે આવી. ધર્મદેવની પાસે ઘનશ્યામ હંમેશા હોય. એમને જોઈ વિદ્વાનો વિચારમાં પડી જાય. તેઓ વિચારમાં પડી જતા કે ધર્મદેવને ઘરે બૃહસ્પતિ સાક્ષાત પધાર્યા છે કે દશરથ કુમાર રઘુનંદન ભગવાન રામ સ્વયં છે. ગૌમઠમાં આવતા વિદ્વાનોએ એક ધર્મસભા યોજવાનું નક્કી કર્યું. ધર્મદેવને એમણે આ વાત કરી. ધર્મદેવે સંમતિ આપી અને બીજા દિવસના પ્રભાતે ગૌમઠમાં જ આ સભા થઈ. આ સભામાં અદ્વૈતવાદીઓ આવ્યા, રામાનુજ મતના પંડિતો પણ આવ્યા, બીજા ઘણા બધા પંડિતો હતા. મધ્વ, વલ્લભ, નિંબાર્ક, ચૈતન્ય તેમજ અનેક મતના દરેકને ઘનશ્યામના મુખની વાણી સાંભળવાની ઈચ્છા હતી. વળી આવા દિવ્ય વિભૂતિ સમ આ બાળકનું કયા મતનું પ્રતિપાદન કરે તે પણ તેમને જાણવું હતું. કારણ કે તેઓ માનતા હતા કે તત્વજ્ઞાન એ કેવળ બુદ્ધિનો વિષય નથી પરંતુ અનુભવનો પણ વિષય છે. એટલે આવા અનુભવી બાળકને વચનો સૌને વિશેષ પ્રમાણભૂત મનાય છે. અદ્વૈતવાદી પંડિતોએ સરસાની શરૂઆત કરતા સભામાં પૂછ્યું, આ સર્વ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી. બ્રહ્મ એક સત્ય છે અને સર્વ નામરૂપ આકારમય જગત મિથ્યા છે. અદ્વૈત મતવાદી પંડિતોએ કહેલી આ શ્રુતિઓનો યથાર્થ સમજાવતા શ્રી ઘનશ્યામ પ્રભુએ કહ્યું, હે પંડિતો, તમે સમજો છો એ પ્રમાણે આ વાત શ્રુતિઓનો અર્થ નથી, પણ જડ સિદ્ધાત્મક આ સગળું જગત એ પરમાત્માનું શરીર છે અને પરમાત્મા એના શરીરી છે. એટલે બ્રહ્મ શબ્દ શરીરી વાચક હોવાથી કેવળ પરમાત્માને જ અનુલક્ષને વપરાયેલો છે. એટલે જડ સિદ્ધાત્મક જગત બ્રહ્મ છે એ સિદ્ધાંત ખોટો છે. વળી જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવ અને માયા પણ સત્ય છે. જો બધું જ મિથ્યા હોય તો ઉપદેશક અને ઉપદેશ બંને મિથ્યા સમજાય. શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો તેમ ઉપદેશ બ્રહ્મ અને ઉપદેશ જીવ એ બંને સત્ય ઠરે છે. દૈત દર્શન વિના ઉપદેશ ન સંભવે. તેથી શ્રી કૃષ્ણને દૈત દર્શન થયું તેવું કહેવામાં તમારે શ્રી કૃષ્ણમાં અજ્ઞાત દશાનું આરોપણ કરવું પડશે અથવા બાધિતાનું વૃત્તિનો યોગ કહેવો પડશે. જો બ્રહ્મના સ્વરૂપના પણ ઉદ્દેશ્ય ભેદને મિથ્યા ઠરાવવામાં અજ્ઞાન દશા કલ્પવી પડે તો પછી બ્રહ્મનું વર્ણન કરતી વખતે શ્રુતિઓ વગેરેમાં બ્રહ્મને શુદ્ધ માયા રહિત પ્રકાશમય વર્ણવ્યા છે તો તેમાં અજ્ઞાનનો આરોપ કેમ થાય? ઘનશ્યામ બાળ પ્રભુની ગંગાના અશ્લખિત પ્રવાહની જેમ શ્રુતિ પ્રમાણોથી ભરપૂર વાણી સાંભળી અદ્વૈતવાદીઓ અને અન્ય પંડિતો આશ્રય મુગ્ધ થઈ ગયા. ઘનશ્યામની જ્ઞાન પ્રચુર વાતોથી એમની દિવ્યતાથી પંડિતોના જ્ઞાનથી વૃત્તિઓ થવા લાગી. એમને લાગ્યું કે વિવાદ કે તર્કમાં અહમ ભાવરૂપી માયા છે. એનું અસ્તિત્વ અદ્વૈતવાદવાદીઓને સ્વીકારવા હોવા છતાં એ માયા વિવાદીઓમાં અને તાર્કિકોમાં રહી જ છે. એટલે ભગવાનના અપરોક્ષાનુભૂતિવાળો જ્ઞાની પુરુષો પાસે જ બ્રહ્મનું સ્વરૂપનું શુદ્ધ જ્ઞાન હોય છે. તે જ્ઞાન વિવાદ અને તર્કથી અતિરિક્ત છે.
ઘનશ્યામે મોરલી વગાડી અને પંડિતો મણિધર જેમ ડોલવા લાગ્યા. છતાં હજુ કેટલાકને ઘનશ્યામને વિદ્યાનો તાક કાઢવાની વિચાર હતો. એમણે જેમ અજ્ઞાનથી રજ્જુમાં સર્પની ભ્રાંતિ થાય અને શીપમાં રજતની ભ્રાંતિ થાય, એમ અજ્ઞાન મૂલક ભ્રાંતિથી જગત દેખાય છે, પણ જગત સત્ય નથી. આ સાંભળી ઘનશ્યામ હસે છે. ધર્મદેવ એમના તરફ જોઈ રહ્યા. અન્ય પંડિતો એમને ઘનશ્યામના દિવ્યતા નિહાળી હતી. એ પણ હસ્યા. ઘનશ્યામે કહ્યું, સાંભળો વિદ્વાનો, સર્પ અને રજતની સત્યતાની પ્રતીતિ થઈ છે. તેથી તે બંનેની ભ્રાંતિ રજ્જુમાં અને શીપમાં થાય છે. એટલે સર્પ અને રજત બંને સેજ સત્ય છે. તે ન હોય તો એમની ભ્રાંતિ શી રીતે રજ્જુમાં અને શીપમાં થાય? અને તેને પણ જો તમે મિથ્યા કહેશો તો બધું જ મિથ્યા થશે. બ્રહ્મને જાણનારો અને સમજનારો પણ મિથ્યા થશે. એકલું નિર્વિશેષ બ્રહ્મ રહેશે અને બ્રહ્મને આશ્રય અજ્ઞાન રહ્યું છે. તેને આધારે જગત ભાસે છે એમ કહેશો તો બ્રહ્મમાં અજ્ઞાનનું આરોપણ થશે. એ સંભવે નહીં. બ્રહ્મ તો નિર્વિશેષ છે, સત્તા અજ્ઞાનથી જગત ભાસે છે. અને તે અજ્ઞાન કોને આશ્રય રહ્યું છે? બ્રહ્મ સિવાય બીજું મિથ્યા છે. તો પછી અજ્ઞાન રહ્યું છે તો તે અજ્ઞાન મિથ્યા ઠર્યું. તો તે પછી અજ્ઞાનથી જગત ભાસે છે એમ કહેવાશે જ નહીં. માટે અજ્ઞાન પણ છે જ અને તે અનાદિ છે. ઘનશ્યામ હજુ આગળ બોલતા હતા, પરંતુ એમના સ્વરૂપમાંથી પ્રગટ થતા પ્રકાશને લઈને બેઠેલા સર્વને સમાધિ થઈ ગઈ. દરેકને ઘનશ્યામના સ્વરૂપના પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થયા. કોઈકને શંકરાચાર્ય ભગવાન દેખાણા, કોઈકને સદાશિવ ભગવાન શિવ દેખાણા, કોઈકને વૈકુંઠપતિ ભગવાન રામ દેખાણા, કોઈકને ઘનશ્યામની વાણીમાં વ્રજવિહારી ભગવાન શ્રી કૃષ્ણ દેખાણા. મધુરી મુરલીવાળો નાદ સંભળાણો. સર્વને અનુભૂતિના દર્શન થયા. એ સમાધિસ્થ સ્થિતિમાં તેઓ ઘનશ્યામનું પૂજન અર્ચન કરતા હતા. આ જોઈ ધર્મદેવને આશ્રય થયું. ઘનશ્યામે પોતાના દિવ્ય ભાવ સંકલ્પો સૌ વિદ્વાનો પૂર્વવ્રત સ્થિતિમાં આવી ગયા. પરંતુ ઘનશ્યામમાં દિવ્ય સ્વરૂપનું એમને વિસ્મરણ થયું નહીં. જાગ્રત સ્થિતિમાં આવ્યા પછી તેઓ ઘનશ્યામની સ્તુતિ કરવા લાગ્યા. હે બ્રહ્મ, તમે સવિશેષ છો, સર્વોપરી છો, સર્વ અવતારોના અવતારી કારણભૂત છો. તમારા સ્વરૂપની દ્રઢતા અમારા અંતરમાં સદાય રહે એવી આપના પુનિત ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. વિદ્વાનોને પ્રતીતિ થઈ ગઈ કે ભગવાનનું સ્વરૂપ અનુભવ્ય ગમ્ય છે. સૌ વિદ્વાનો ઉઠ્યા. ઘનશ્યામને બધાએ દંડવત કર્યા. ધર્મદેવને પણ પ્રણામ કર્યા. પછી અનેક ઉપહારો ઘનશ્યામના ચરણ કમળમાં મૂકી ધન્ય ધન્ય થઈ સૌ ત્યાંથી નીકળે છે. ધર્મદેવનું આજે ગૌરવ વધી ગયું. વિદ્વાનોએ એમના અતિ મહદ ભાગ્યની પ્રસ્થિતિ કરી. ધર્મદેવે ભૂતકાળમાં તમામ પ્રસંગોની સ્મૃતિ કરી. ઘનશ્યામના દિગ્વિજયથી એ પ્રસંગોની દિવ્યતાથી એમના અંતરમાં ડર પ્રતીતિ થઈ. વિદ્વાનોએ ઘનશ્યામની પૂજા આરતી કરી. ઘનશ્યામ એ સાક્ષાત બ્રહ્મ છે, સર્વ અવતારના અવતારી છે એવા શબ્દો કયા. ધર્મદેવે આ તમામ શબ્દોને દિવ્યતાના અનુભવને સાચવી રાખવા સ્મૃતિ પટ પર ભૂસાઈ જતા અટકાવવાનો નિશ્ચય કરી લીધો. એમને આનંદનો અવધિ ન રહ્યો. આ પ્રસંગ નિત્યાનંદ સ્વામી કૃત હરિદિગ્વિજયમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યો છે, પણ અત્યારે એમનું મેં ખૂબ જ ટૂંકાણમાં આ વાત રજૂ કરી છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કૃત હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં પણ આ પ્રસંગ વિસ્તારથી લખવામાં આવેલો છે, પણ બધા ગ્રંથોમાં વિશેષ હોય છે એટલા માટે આપણે આ પ્રસંગને સંક્ષેપમાં લીધેલો છે આપ સર્વને જાણ માટે. એટલામાં ધર્મદેવને ઘનશ્યામે હલાવ્યા. દાદા દાદા દાદા, આપણે અયોધ્યા ક્યારે જશું? ધર્મદેવે આ સાંભળી હસી ગયા. દાદાના મીઠા શબ્દોમાં મોહ ન પામ્યા. જેટલું જ્ઞાન તો એમને હવે પ્રાપ્ત થઈ ગયું,
છતાં લોકના આચારમાં તો એમ વર્તવું પડે. ત્યારે એમણે ધીરે રહીને કહ્યું, તમે કહો ત્યારે આપણે નીકળીએ. બીજે દિવસે કાશીપુરથી સંઘ નીકળે છે. 3-4 દિવસમાં સૌ અયોધ્યા પાછા ફરે છે. ઘરે આવીને ધર્મદેવે રામ પ્રતાપ સુવાસીને પોતાની પાસે બોલાવ્યા. ઈચ્છારામ પણ આવ્યા. ધર્મદેવે ધીરેથી તેમને કહ્યું. એમની વાણીમાં ગંભીરતા હતી. આ લોક પ્રત્યેની ઉદાસીનતા પણ દેખતા હતા. જુઓ, ઘનશ્યામને તમે ઓળખી લેજો. તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ બ્રહ્મ છે. તમે તો તેમને ભાઈ સમજતા હશો, પણ મને ઘણો અનુભવ થયો છે. ત્યાં જગતથી તદ્દન નિષ્પૃહ છે, માટે તેમનું વિશેષ ધ્યાન રાખજો. આ જગતથી તે ઉદાસ તો છે જ, પણ તે વધુ ઉદાસ થાય એનું કારણ તમે ન બનશો. હવે મારા દેહનો પણ નિર્ધાર નથી. સંવંત 1848 કારતક સુધી 8મને ગુરુવારે રાત્રે ભક્તિ માતાના શરીરે હવે મંદવાડ આવ્યો છે. ઘનશ્યામની ઈચ્છા હતી પુત્ર રૂપે માતાને પોતે ઘણું સુખ આપ્યું, પોતાના સંબંધનો લાભ આપ્યો. હવે એમને દિવ્ય ગતિ પમાડવાની પોતાની ઈચ્છા હતી. માતા પાસે રામ પ્રતાપ, ઈચ્છારામ, ઘનશ્યામ, ધર્મદેવ, સુવાસિની, રામ પ્રતાપના પુત્ર નંદરામ, અન્ય સંબંધીઓ બેઠા હતા. જવરની વિષમતા ઘણી હતી, પરંતુ ભક્તિ માતાની દ્રષ્ટિ અને ચિત્ત ઘનશ્યામના સ્વરૂપમાં હતું. આખી રાત સંબંધીઓને પાસે બેસી રહ્યા. ઘનશ્યામ બાળ પ્રભુએ તે સમયે ભક્તિ માતાને એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ઘનશ્યામની ઈચ્છાથી ભક્તિ માતાને એમના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આ જર્જરિત દેહનો ત્યાગ કરી ભાગવતી તનુ ધારી ધામમાં બેસી જવા માટે જ ઉત્કૃષ્ટ બન્યા હતા. એમના સંકલ્પથી એમને મંદવાડની વિશેષ વિષમતા જણાવવા લાગી. અયોધ્યાપુરીમાંથી આવેલા એમના સંબંધીઓ, અન્ય સ્વજનો એમને કહેવા લાગ્યા, હે દેવી, તમે તો ભક્તિનું મૂર્ત સ્વરૂપ છો. તમારા સંબંધે અમારામાં ભક્તિ ઉદય થઈ છે. આખી અયોધ્યા નગરીને તમે પાવન કરી છે. હવે અમારો સૌ ઉપર દયા કરીને તમે જલ્દી સાજા થાઓ. ભક્તિ દેવી એમની વાત સાંભળીને હસે. એટલું જ કહ્યું. હવે ઘનશ્યામની ઈચ્છા નથી. આ સાંભળી સૌ ઘનશ્યામ તરફ જોવા લાગ્યા. ઘનશ્યામ એ વખતે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હતા. માતાજીની દ્રષ્ટિ ઘનશ્યામના સ્વરૂપમાં સ્થિર હતી. ઘનશ્યામ વારંવાર માતાને ભક્તિનું સ્વરૂપ, એમના પ્રકાર સમજાવતા હતા. તેમાં સૌથી શ્રેષ્ઠ ભક્તિ પ્રગટ કરવાની કહી માતા પણ એ સમજી ઘનશ્યામના દિવ્ય સ્વરૂપમાં જોડાઈ ગયા. બીજે દિવસે બાહ્ય મુહૂર્તમાં ઘનશ્યામ સરયુમાં સ્નાન કરી માતા પાસે આવે છે. આ સમયે માતાના ચિત્ત નિવૃત્તિ ઘનશ્યામમાં સ્વરૂપમાં લીન થઈ. તેથી ઇન્દ્રિયો, અંતકરણના ભાવથી એમનો આત્મા છૂટી ગયો. એમને પોતાનો પ્રકાશમય આત્મા દેખાણો. તે આત્માની બ્રહ્મ સાથે એકતા થઈ અને તે બ્રહ્મ તેજમાં માતાનું વર્ણી રૂપે ઘનશ્યામના દર્શન થયા. શરીર ઉપર કોપીન ધારણ કર્યું હતું. કપાળમાં ઉદ્ધવપૂર્ણ તિલક હતું. તે મધ્યે કુમકુમનો ગોળ સાંદલો શોભતો હતો. હાથમાં કમંડળ હતું. માથા ઉપર જટાનો મુગટ હતો. એવા વર્ણિરાજ ઘનશ્યામ માતાના હૃદય પ્રકાશમાં દેખાતા હતા. આ દર્શનથી પુલકિત બની ભક્તિ માતાએ ઘનશ્યામને હાથ જોડ્યા છે. એમના સંબંધથી એમના અજ્ઞાનના પાશ છૂટી ગયા. પરંતુ માયાના બંધનમાં અટવાયેલા અન્ય મુમુક્ષો માયાનું અતિ અચ્છેદ બંધન કઈ રીતે છૂટે, કઈ રીતે તેમના બંધન તેમના સતત રહે, એ માટે એમણે પૂછ્યું, હે ઘનશ્યામ, આપના દિવ્ય સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપના મને દર્શન કરાવો. હવે આપના અતિ દિવ્ય સ્વરૂપમાં મારી ચિત્તવૃત્તિઓ છોટી ગઈ છે. પરંતુ અન્ય મુમુક્ષુઓને આપના આ દિવ્ય સંબંધ કઈ રીતે થાય
એમનું માયાનું બંધન કઈ રીતે છૂટે તે કૃપા કરીને મને કહો. હે માતા, માયાથી મુક્ત થવાનું સાધન તો પરમાત્માના સ્વરૂપ અને તેમના મહાત્માનું યથાર્થ જ્ઞાન એ જ છે. જ્ઞાન પુરુષના પ્રસંગથી જ થાય છે. આવા સત્પુરુષ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મય સહિત ભક્તિના ગુણોથી ભરપૂર હોવા જોઈએ. ચારેય ગુણોમાં સત્ય, શૌચાદિ ગુણોના સમાવેશ થાય છે. આવા સંતના સમાગમથી ભગવાનનું મહાત્મય આપણને સમજાય છે. એવા સંતના દર્શન કરે, એમને નમન કરે, સેવા કરે, એમને જમાડે, પૂજન કરે, તે પુણ્ય કાર્યથી મુમુક્ષ જનોને અનેક જન્મના એકઠા થયેલા પાપના ઢગલા હોય તે તત્કાળ નાશ પામે છે. એવા સંત એ મારા હૃદય સમાન છે. અનેક તીર્થોમાં પણ તીર્થરૂપ છે. એવા સંત એ મારા આત્મા સ્વરૂપ છે. એવા સંતનો પ્રસંગ, સંબંધ એ સાક્ષાત મારો સંબંધ કહેવાય છે. માટે મુમુક્ષુઓને એવા સંતનો આશ્રય કરવો તો મારા સ્વરૂપનું જ્ઞાન તેમના દ્વારા તત્કાળ થશે અને માયાના પાશમાંથી મુક્તિ મળશે. હે માતા, એવા સંત પૃથ્વી પર સદાય બિરાજતા જ હોય છે. તેમનો પ્રસંગ મુમુક્ષુઓને મારા સાક્ષાત સંબંધ માટે અનિવાર્ય છે. તેમનો પ્રસંગ એ જ સત્સંગ, એ જ ભક્તિ અને એ જ પરમ પદ. ભક્તિ માતાએ ઘનશ્યામના આ દિવ્ય શબ્દો અંતરમાં ઉતાર્યા. એમની વૃત્તિ અંતરમાં ઉતરી ગઈ. આ વર્ણિના દર્શન કરતા કરતા ભક્તિ માતા ધન્ય ધન્ય બની. કૃષ્ણ હરિરામ સે એ શબ્દના ઉચ્ચારણની સાથે સંવંત 1848ના કાર્તક સુદ દશમને શનિવારના રોજ ભૌતિક દેહનો ત્યાગ કરે છે. તે દિવ્ય ગતિ પામ્યા. એ વખતે ઘનશ્યામ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જોર જોરથી કરી રહ્યા હતા. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામ, સુવાસિની, જાણે આપ તૂટી પડ્યું હોય એવું દુઃખ આવી પડ્યું. સગા સંબંધીઓ, સ્નેહીજનો ભક્તિ માતાના દેહ વિલયની અત્યંત દુઃખી થયા. સીતા, પાર્વતી, રૂક્ષ્મણી, દ્રૌપદી, અનસુયા, સાવિત્રી આ ભૂતકાળના ઇતિહાસના પાત્રો હતા. તેથી તેમના ઉચ્ચતમ જીવનની કલ્પનામાં જ એમને રાંચેલા હતા. પરંતુ ભક્તિ માતાએ તો ભક્તિનો આદેશ પોતાના જીવનમાં બતાવ્યો હતો. પ્રતિવ્રતાનું વ્રત, ધર્મનો અખંડ સંબંધ જેમને જાળવી રાખ્યો હતો. પોતાના પતિમાં ધર્મની છાયા રહી હતી. સુખ દુઃખમાં અનેક તડકા સાયામાં તેઓ સાથે જ હતા. અન્ય કોઈ સંકલ્પને એમને મનમાં પ્રવેશવા દીધો ન હતો. પ્રેમવતી પણ કહેતા. એ પ્રેમનો પ્રવાહ એટલે ભક્તિનો પ્રવાહ એમણે વહેતો મૂક્યો હતો. પ્રેમવતીના અનેક ગુણોને સંભાળતા રામ પ્રતાપ, ઈચ્છારામ, સુવાસિની વગેરેને ધીરજ આપતા સૌ અંતિમ ક્રિયાની તૈયારી કરવા લાગ્યા. ઘનશ્યામની લીલા અને ધર્મની ધીરજ એ પ્રસંગને સર્વએ જોઈ. રામઘાટ ઉપર સૌ ગયા. રામ પ્રતાપભાઈએ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો. પછી સૌએ સરયુમાં સ્નાન કર્યું. સરયુ નદીના નીરથી ચિતા ઠારી અને અસ્થિ સરયુમાં પધરાવ્યા. પછી સૌ ઘરે આવ્યા. રામ પ્રતાપભાઈએ દ્વાદશીના દિવસે સરયુના તટ ઉપર શ્રાદ્ધ વિધિ કરી. પછી બ્રાહ્મણોને, સગા સંબંધીઓને તથા અન્ય વહાલાઓને જમાડ્યા. એ પ્રમાણે ત્રયોદશીને દિવસે પણ સૌને જમાડ્યા. સૌ સંબંધીઓ આશ્વાસન આપી ત્યાંથી છૂટા પડે છે. અહીંયા વાલા મિત્રો, હું આ કથાને વિરામ આપું છું. હવે આવતીકાલે આપણે ત્યાર પછીનો જે પ્રસંગ છે તે સાંભળશું. આપ સૌને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.